સમાચારમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। ટેમ્પામાં મૂકેલું નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડવામાં આવ્યા છે। મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ છે। લોકો ઘર લે એટલે દસ્તાવેજ ક્યારે થશે તેની ચિંતા કરતા હોય છે, પરંતુ અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। આ છે સરકારી ઓફિસમાં લોબીમાં ધૂળ ખાતા દસ્તાવેજ ભરેલા કબાટો। જર્જરિત થઈ ગયેલા ચોપડા છે અમદાવાદના મકાનોના દસ્તાવેજના। ધૂળ ખાઈ જર્જરિત થઈ ગયેલા દસ્તાવેજો છે અમદાવાદીઓના। અમદાવાદ જિલ્લાની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં જગ્યા રોકતા દસ્તાવેજો તંત્ર માટે પણ માથાનો દુખાવો બન્યા છે, કેમ કે અમદાવાદ જિલ્લાના 12,000 દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી ન ભરવાના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે અરજદારે સ્ટેમ્પ ડ્યુટી ભરી નથી તેવા અરજદારોને નોટિસ આપી છે અને સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના દસ્તાવેજ છોડાવી લે। જ્યારે ઘટ હોય એ વખતે દસ્તાવેજો જે તે સમયે સ્ટેમ્પ ડ્યુટીના કાયદા અધિનિયમ મુજબ ઓછી ઘટતી સ્ટેમ્પ ડ્યુટીવાળા દસ્તાવેજો ઇમ્પાઉન્ડ કરવામાં આવતા હતા ને ઇમ્પાઉન્ડ કરેલા દસ્તાવેજો ઉપર નોટિસ કાઢી અને પક્ષકારોને સાંભળી અને કેટલી સ્ટેમ્પ ડ્યુટી લેવાપાત્ર છે એનો હુકમ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા અથવા તો કન્સર્ન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવતો હતો। 1998થી માંડીને 2022 સુધી વર્ષ બાદ પણ 12,000થી વધુ અરજદારોએ સ્ટેમ્પ ડ્યુટી જમા નથી કરાવી। અંદાજે 210 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ નથી। જે દસ્તાવેજ ધારક છે તેમના રહેણાંકના અધૂરા સરનામા અથવા તો કેટલાક કિસ્સામાં સરનામાના ફેરફાર તેમજ નાગરિકો વેચાણ આપી હોય તેના નામમાં સુધારો ન આવ્યો વગેરે કારણે પણ દસ્તાવેજ થયા નથી। એ પ્રકારના કેસીસ અમદાવાદમાં લગભગ 12,000 આસપાસના પડતર છે અને એ રેગ્યુલર ફિનોમિનન છે। દર વખતે એમાંથી જે લોકોની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થાય એમને આપણે દસ્તાવેજ રિલીઝ કરી આપતા હોઈએ છીએ, એટલે ઘટતી સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો પડતર આ પ્રમાણે હોય છે। હાલ તો પ્રજાની આળસના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને સરકારી કચેરીમાં જગ્યા રોકે છે દસ્તાવેજ। ત્યારે હવે સવાલ એ છે કે કિંમતી દસ્તાવેજો ધૂળ ખાતા બંધ ક્યારે થશે, ક્યારે લોકો દસ્તાવેજ કરાવશે? વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।